ગુજરાતમાં અત્યારે ડાયરાના કલાકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। આ બધાની વચ્ચે જો કોઈ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તો એ છે દેવાદ ખવડ તેની સાથે જ બ્રિજરાજ દાન ગઢવીનો વિવાદ। આ બધાની વચ્ચે બ્રિજરાજ દાન ગઢવી દ્વારા ફરી એક વખત ડાયરો કરવામાં આવ્યો છે અને તેમાં તે એક સાધુ સંતના વખાણ કરી રહ્યા છે અને તે સાધુ સંત બીજું કોઈ નહીં પરંતુ જૂનાગઢની ગાદી માટે ઝઘડી રહેલા મહેશગીરી બાપુ છે। શું છે સમગ્ર વિવાદ અને બ્રિજરાજ દાન ગઢવી દ્વારા મહેશગીરી ને શું કહેવામાં આવ્યું હતું તે દરેક વાત કરીશું આ વિડિયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે સાધુ સંતોની લડાઈ તો ચાલી જ રહી છે। આ બધાની વચ્ચે ગુજરાતમાં ડાયરાના કલાકારો વચ્ચે પણ અનેક એવા વિવાદ ચાલી રહ્યા છે। આ બધાની વચ્ચે બ્રિજરાજ દાન ગઢવીનો જે તે સમયે ડાયરો હતો તે જ સમયે બ્રિજરાજ દાન ગઢવી પોતાના ડાયરાના માધ્યમથી કદાચ વિરોધીઓને તો જવાબ આપતા દેખાયા જ, પરંતુ તેની સાથે જ મહેશગીરી બાપુ પર જેટલા પણ અત્યારે આરોપો લાગ્યા છે તેને લઈને પણ તેમના દ્વારા મહેશગીરી બાપુનું એક તારીફ કરવામાં આવી હતી। તેમના દ્વારા મહેશગીરી બાપુને એક સમર્થન આપવામાં આવ્યું હતું। સૌથી પહેલા તો બ્રિજરાજ દાન ગઢવીને સાંભળીએ કે તે મહેશગીરીને લઈને શું કહી રહ્યા છે। અમૃતગીરી બાપુની ચેતના પણ આખા ડાયરાને અને એ બધા બાપુ ઘનશ્યામગીરી બાપુ, અમૃતગીરી બાપુ એ આખા ડાયરાને ખમકારા કરતી હશે કે મહેશગીરીએ અમને હવાયા કરી બતાવ્યા સાહેબ, ઈ આ વાત છે। અને બાપુ પરીક્ષામાંથી તો હારાને પાસ થવું પડે, પણ ઈ હોમાં હોરો ઉતરે ને ઈ જ મરદ સાધુ કહેવાય સાહેબ। પરીક્ષાઓ તો થાય અને પરીક્ષા મરદની જ થાય। હા, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગાંગા કે ફે થી ઘડીક શણગાર મરદો નો સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે। હા, રેવા દેજો એ કરે એમાં શું હોય સાહેબ। અમૃતગીરી બાપુની ચેતના પણ આખા ડાયરાને અને એ બધા બાપુ ઘનશ્યામગીરી બાપુ, અમૃતગીરી બાપુ એ આખા ડાયરાને ખમકારા કરતી હશે કે મહેશગીરીએ અમને હવાયા કરી બતાવ્યા સાહેબ, ઈ આ વાત છે। અને બાપુ પરીક્ષામાંથી તો હારાને પાસ થવું પડે, પણ ઈ હોમાં હોરો ઉતરે ને ઈ જ મરદ સાધુ કહેવાય સાહેબ। પરીક્ષાઓ તો થાય અને પરીક્ષા મરદની જ થાય। હા, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગાંગા કે ફે થી ઘડીક શણગાર મરદો નો સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે। હા, રેવા દેજો એ કરે એમાં શું હોય સાહેબ। હા, એટલું જ નહીં, બ્રિજરાજ દાન ગઢવીએ વિરોધીઓને જવાબ પણ આપ્યો છે। અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે દેવાદ ખવડ હોય કે પછી બ્રિજરાજ દાન ગઢવી હોય, એક બાદ એક સોશિયલ મીડિયાના માધ્યમથી તે લોકો એકબીજાને વળતો પ્રહાર કરતા હોય છે। આ બધાની વચ્ચે પ્રથમ વખત બ્રિજરાજ દાન ગઢવીનો ડાયરો યોજાયો હતો અને આ જે ડાયરામાં તેમને વિરોધીઓને તો જવાબ આપ્યો જ હતો, પરંતુ આ બધાની વચ્ચે જે અત્યારે હાલ જૂનાગઢ અંબાજી ગાદી માટે લડી રહેલા છે તેવા મહેશગીરી બાપુને પણ તેમને સમર્થન આપ્યું હતું। જો વાત કરવામાં આવે જૂનાગઢ ગાદીના વિવાદ વિશે તો અત્યારે હાલ આ ગાદીનો વિવાદ પણ વકરી રહ્યો છે। એક બાદ એક સાધુ સંતો નવો ખુલાસો કરી રહ્યા છે। આ બધાની વચ્ચે મહેશગીરી બાપુને બ્રિજરાજ દાન ગઢવી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને તેમના ઉપર સમર્થન આપતાની સાથે આપણે આગળ જે પ્રમાણે સાંભળ્યું એ પ્રમાણે બ્રિજરાજ દાન ગઢવીએ કહ્યું કે જે સાચો માણસ હોય તેની જ હંમેશા પરીક્ષા થાય છે। એટલે કદાચ એક બાજુ બ્રિજરાજ દાન ગઢવીની દેવાદ ખવડ સાથે અત્યારે જે વાતચીત ચાલી રહી છે, વિવાદ ચાલી રહ્યો છે, તેને લઈને પણ તેમણે વિરોધીઓને જવાબ આપ્યો છે। એટલું જ નહીં, જૂનાગઢમાં અંબાજી ગાદીનો જે મહેશગીરી તેની સાથે જ હરિગીરી બાપુ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને પણ તેમના દ્વારા અનેક એવી વાતો છે તે કહેવામાં આવી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।